कौन है? ना वो है कौन है? दीपक। गाइस આવી ગયા છે વિજય સેલ્સમાં. હા ભાઈ ચાલ. તો ગાડીને પહેલા લોક કરી દે આપણે. વિજય સેલ્સમાં આવી ગયા છે. અને યાર હંસી કઈ કેવું લા? સારું. હા ચાલો લઈ દે ને આપણા. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા સારા હશો. તો આજે ઘણું બધું કામ છે. ટીવી લેવા જવાની છે. નવી ટીવી બગડી ગઈ છે અને વાળ બી કપાવવાના છે. તો મમ્મીને પહેલાં પૂછવું પડશે મારે કે કઈ ટીવી લેવાની છે. મમ્મી કઈ ટીવી લઈએ? મમ્મી કઈ ટીવી? તો મમ્મી આ ટીવી ગઈ છે. પણ ત્યાં જાય તો થોડી ખબર પડવાની. જોઈને ને આવ્યું એનો સરનામું. સરનામું તો અહીંયા પગારના વિડીયો બી હોય ને આ બધા. દિવાળીમાં ચાલે જ ને અત્યારે હું તો દિવાળીમાં તો પણ ત્યાં જઈને શું ખબર કે મળે કે નહીં મળે? જોઈ લેવાનું બેઠો જગ્યા એવું થોડું. સારું તો જોઈ લેવાનું. પણ ગાડી આવે તો ને તો બીજા કશે ઓલપા જો બહાર કાઢી ને પહેલા. સારું તો ઓલપા બી જોઈ લેશું અને વાળ બી કપાવવાના છે. તો પછી જજો તમે તમારું પહેલા કામ કરો બરાબર. નીચે બંસી બી બેઠેલો હતો એની પાસે જાઉં હે ને. હા ભાઈ જો બંસી કાં જવાનું છે ભાઈ આજે? સુરત વાળા ને બીજે જોએ પણ જગ્યા હશે તો આ કપાવું ને. વેટ કરી લો. શું કે વેટ કરજો. વેટ કરીને પછી લાટા સાંજ પડી જશે. બહુ ટાઈમ છે. સારું તો પણ ગાડી આવતા વાર શું કરે? બાઇક પર ના આવી ગઈ કે પછી ફોર વ્હીલ આવે તો રાહ જોઈએ? બોલલી બહુ તાપ છે. તાપ છે તે હું તો ફોર વ્હીલ લઈ જઈએ. ચાલ હા સારું ચાલ. આ ભાઈ કપડાં તો પહેરી રહ્યા છે. મેં હજુ રેડી નથી થયો. હું બહુ ડેર લગા રહ્યા એટલે ગુજરાતીમાં બોલલી એમાં શું છે? આપણે ગુજરાતીમાં જ બ્લોગ બનાવવાના છે બરાબર ને? હા તો ટીવી લઈ આવીએ. અત્યારે તો આ ટીવી બી ખરાબ છે. વાગ્યા છે સવારના 11:30. આ ભાઈને હસવું આવ્યા કરતું છે. આનો હસવું આવે બોલતો ખરો. રીલ જોઉં છું ભાઈ. હે રીલ જોઉં છું. હા તો તું રીલ જો. તો તમને આજની ટીવીની કન્ડિશન બી બતાવી દઉં. ચાલતી જ નથી. ખબર નહીં લગભગ તો 4 મંથથી આ બંધ છે ટીવી. ચાલતી જ નથી. હા તમને ટીવી બતાવી દઉં. આ બેઠેલો રીલ જોવા વાળો. નેટવર્ક આવતો છે અહીંયા? કેવો પકડાય? BSNL એમ બી આપતા BSNL જ ચાલતું છે પણ એરટેલ તો બહુ ઓછું ચાલે અમારા ગામમાં. જોઈ લો ચાલતી જ નથી ટીવી. આ બ્રેન્ડ ખબર નહીં કઈ છે. કઈ મારી મમ્મી લઈ આવેલા કે પૂછવા વિના. પણ ચાલતી નથી ટીવી બરાબર. અમારી પાસે બીજો ફોન છે સેમસંગનો. બોલલી જુડિયો માંથી કપડા લેવાનો કે मैचिंग हो जाएगा. હું મેચિંગ હો જાયેગા. અલા જુડિયો માંથી નહીં લેવાના. અલા જુડિયો માંથી હું કામ લેવાના? હા ભાઈ ઓફિસમાં પહેરવા માટે લેવાનો છે. તો એમ બોલ્યો ઓફિસ માટે લેવાનો છે પહેલેથી નહીં કહેવાય. હા बिजी. વોટ બિઝી? હા ભાઈ તું રીલ જોયા કર. હવે જોવાનો કંઈ સમય નથી. શું કે ગાઈસ પહેલાં હું જમી લઉં અને આજે કામ વધારે છે. ટાઈમ બહુ ઓછો છે તો પહેલાં જમી લઈએ. તો જમવામાં બનાવેલું છે મમ્મીએ. મને બી નહીં ખબર. પહેલાં જોવું પડશે. જોઈ લે પહેલાં. રોટલી છે ના શાનું શાક છે ખબર નથી પડતી. રીંગણ બટાકાનું શાક બનાવેલું છે મમ્મીએ. તો રીંગણ બટાકાનું શાક બનાવેલું છે મમ્મીએ. ખાઈ લઉં પહેલાં પછી આપણે મળીએ. ફાઇનલી ગાઈસ નીકળવાની હવે તૈયારી છે અને કપડાં બી મેં ચેન્જ કરી નાખ્યા છે. કપડાં તમને હું બતાવી દઉં. હા તો કપડાં ચેન્જ કરી નાખ્યા છે. હવે બોલાવું બંસીને. પહેલાં પૈસા લઈ લઈએ ટીવીના પછી ગઈએ શાંતિથી. હજુ પૈસા લેવાના બાકી. ત્યારમાંથી ને ઉભેલો. હા ઉમેરી દેવા મારી માટી. આ જો આ 20,000 આપ્યા છે. 5,000 તો જુએ જ ને. બાકીના મેં ઉમેરી દેવા બસ. ત્યાં ઓછીના લેવાનું. તો ગાઈસ મમ્મી આપ્યા છે 25,000 રૂપિયા. બાકીના જે વધારનો જો ભાવ હશે તો મારે ઉમેરવું પડશે. ઉમેરી દેવા એમાં શું છે.
જોબ કરતો છું તો ઉમેરી દેવા, કંઈ વાંધો નહીં. તો મમ્મીએ 25,000 આપ્યા છે. કેટલા શરમ લાગે? એ બંસી શરમ લાગતી છે. તો ફાઇનલી ગાઈસ મેં અને બંસી નીકળી ગયા છે ગામથી. હા જો ત્યાં એને શરમ લાગતી હતી, ખબર નહીં કેમ. અમારા ગામના ઢોર તમે જુઓ યાર, બહુ મોટી પ્રોબ્લેમ છે આ. આજનું વાતાવરણ બહુ મસ્ત છે. બંસી અને ચશ્મા બી પહેરી છે. કેમ ભાઈ ચશ્મા પહેરી દીધા? સારું લાગે. એવું તો તમને આજનું વાતાવરણ બતાવી પૂરા ઉભેલા છે. લગભગ તો 200 રૂપિયાને લાવી જ ગયા ને. શું કેવું? કોને કોને? દીપક દીપક ફૂલ કયા લાગ્યો છે? ક્યાં ગયો હતો તું? હા ભાઈ જતો તો. એવું તો ગાઈસ ગેસ તો અમે ફૂલ કરાવી નાખ્યો છે. હવે નીકળીએ સુરત. આવી ગયા છે સડોલી. સડોલી બ્રિજ ચડવાની તૈયારી છે. આ ભાઈને ખબર નહીં શાનો ધાક લાગે છે. એસીમાં ઊંઘ આવે છે. ઊંઘ આવે તને? આની ઊંઘ આવે આટલી બધી? ઘરે સુઈને આવે તો બી આવું ને હું યા લુયા. હું લેશે છે ને મસ્ત ઊંઘ આરામ એસીમાં. અલા પેપર જ છે એસી ને. ગાઈસ આવી ગયા છે વિજય સેલ્સમાં. હા ભાઈ ચાલ તો ગાડીને પહેલા લોક કરી દે. વિજય સેલ્સમાં આવી ગયા છે. અને હંસી કેવું લા? સારું હા ચાલો લઈ દે ને આપણા.